રાજાનું રાજ હતું ત્યાંથી એ લોકોનું ગાનું ચાલે અને તેથી ફરતું 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 અહીંયા મંડળમાં આવે અને એ રીતે એ ચાલતું છે એમ. શંકર ભગવાન ડમરું અને એને આપણા માનવ લોક પર એ શંકર ભગવાન એને જ ઝોકી દીધેલું કે ભાઈ ના એ માનવ પર નહીં ઝોકું તો માનવ સંસ્કૃતિ ભૂલે. બીમારી જે તો દમને અસર હતી દવાખાનામાં ભોગતાને માલો જા ઝીંડવેલ કોણ ને દીકરા માલો સુધરાજીલ કાઈ કરું માલો મરું લો પડનાર નમસ્કાર, હું છું પંકજ કોકણી. અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા કુકણા સમાજમાં ઘણા બધા રીત રિવાજો છે, ઘણી બધી પ્રથાઓ છે અને આ પ્રથાઓમાં અનેક પ્રકારની પૂજાઓ પણ થાય છે. એવી જ એક પૂજા છે દેવકાર્ય. હા, આ એ દેવકાર્ય જેને આપણે પેઢીના દેવોની પૂજા કહીએ છીએ. પેઢીના દેવો એટલે આપણા પિતૃદેવો. એની પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને વર્ષની અંદર એક વખત એની પૂજા થાય છે. પેઢીના દેવો એટલે આપણા જે પિતૃઓ જે વર્ષો પહેલા અવસાન પામ્યા હોય એમને યાદ કરવાનો દિવસ હોય છે અને એમની ચાંદીની મૂર્તિ ઘડવામાં આવે છે અને એક દિવસે ખાસ બધા કુટુંબીજનો ભેગા થઈને એમની પૂજા કરે છે અને એમને યાદ કરે છે. દેવકાર્ય એટલે કે પેઢીની પૂજા. આ પૂજાનું આપણા કુકણા સમાજમાં વિશેષ મહત્વ છે. જે કુળના લોકોએ આ પૂજાનું આયોજન કર્યું હોય એ કુળના બધા જ વડીલો, આગેવાનો, મહિલાઓ અને નાના મોટા તમામ લોકો આ પૂજામાં હાજરી આપે છે. દરેક માટે આ પ્રસંગ એક વિશેષ મહત્વ ધરાવે છે. બહુ ઘણા બધા અટકવાળા આવે, ગાંગોડા આવે, ગાવિત આવે, ભોયર લોકો આવે, જાદવ આવે, એવા બધા અટક ના આવે. એમની પેઢી જુદી જુદી હોય પણ એમાં 5 દેવ બધાની પેઢીમાં એક હોય. એમાં મહાદેવ, ખંડરાય, મુંજા, બહરમ, ભવાની ને હનુમાન બેહાડે અને એ ચાંદ સૂર્ય દિશ સૂર્ય એમને બેહાડે. પછી આ 11 પિતૃદેવ ખરા ને એ પેલા 5 દેવ વગર એમના નહીં ચાલે, એમના સાથે રાખવા પડે. પેઢીની હોય તો આપણે આદિવાસીમાં જે તે વખતે છોકરી બીજા ઘરે છોકરી શોધવા જાય ને તો અત્યારે નહીં ચલાવે, આ જમાના ગયો પણ તે વખતે તો એમ બી કહે કે ભાઈ તમારી પેઢી હોય તો જ અમારી છોકરી તમને આપવાના, તો નથી આપવાની. પોતાના વડીલો અને પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવાનો એક પ્રસંગ છે જેની નાના મોટા સૌ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરે છે. પ્રસંગને અનુરૂપ મંડપ સજાવવામાં આવે છે. આ મંડપની મધ્યમાં ચોખાનું મંડળ બનાવી
તેની ફરતે પેઢીના દેવો અને પિતૃદેવનું સ્થાપન કરવામાં આવે છે. મુખ્ય ભગત એની પૂજા કરે છે, આરતી કરે છે અને ઢાક ભક્તિયાઓ દ્વારા ઢાક વગાડીને પેઢીના દેવો તેમજ પિતૃદેવોની સ્તુતિ કરે છે. આ મંડળની અંદર સ્થાપિત પિતૃદેવોને ઈર અને શુક્લીના નામે ઓળખવામાં આવે છે. ઈર એટલે પુરુષ, જ્યારે સ્ત્રીને શુક્લીના નામે ઓળખવામાં આવે છે. કનશ્રી દેવ હોય કે કોઠાર દેવ હોય, આ બેનું કાર્ય કરવાનું તો અલગ રીતે આવે. અને આ પિતૃદેવ એટલે મૈત ગણે, મયત ગણે એમ. એની વિધિ અલગ આવે. 5 સવાસની આવે એ બધું સામગ્રી મેળવે, માંડવાને સૂતે, અડધરથી જે લગ્ન વિધિના જે આવે તે જ રીતે અવળી રીત એમાં ચાલે એમ. લગ્નમાં સવળી રીતે, એટલે લગ્ન જ પિતૃના લગ્ન જ કહેવાય, એ જ ઉત્સવ કહેવાય એમ. અવળીને સવળીમાં એવું આવે, જન્મ થયો ત્યારે સવળો થાય, ફેરા ફરે સવળા, અને આનામાં અવળા ફેરા ઊંધી આવે. આરતી તે રીતની થાય. આ પ્રસંગ છે અવસાન પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવાનો, એમને યાદ કરવાનો. મહિલાઓ ભાવુક થઈ જાય છે. માન્યતા અનુસાર આ પ્રસંગ નિમિત્તે અવસાન પામેલા સ્વજનો પૂજામાં પધારે છે. રૂપિયાના 5 રૂપિયાના આજે માના પોરા હાથ તે મારા અઠા અને લ્યાના અઠા આજમાં 12 રૂપિયા 5 રૂપિયાના વાજી કારણ માંડા એકાના લાના માલા તો ભાઈ આ ને બીમારી જેસી તો દમને અસર હતે દવાખાનામાં ભોગતાને માલો ઝાજ હિંડવેલ કોણ નિંદીકરા માલો સુધરાજીલ કાઈ કરું માલો મરું લો કોણ ના રે. આ પિતૃદેવ અમે પેલું ગીતર ગાઈએ તો એને દ્વારકામાંથી એને આમ પંપાળી લાવીએ કે ભાઈ તમારા સગા લોકોએ તમને બોલાવતા છે ને તમારી શૈલી ભેટ લેવાના. એટલે પેલા આવે એ 5 રૂપિયા આવે ને એમને શૈલી ભેટ આપે કે ભાઈ આ શૈલી ભેટ છે. ગુજરી ગયેલું હોય એનું પવન આવે, એનું પવન આવે. ગુજરી ગયેલું હોય અને એ ગુજરી ગયા પછી આ ઉજવણી કરવા માટે આ પેઢીના જે દેવ કાર્ય કરે, જે દેવ થઈ ગયો છે, એ દેવના સ્વરૂપમાં એને અત્યારે અહીંયા સ્થાપન કરી દો. સ્થાપન કરી. કોઈક ચાલી ગયેલું હોય ને ગુજરી ગયેલું હોય તો આપણા છોકરાનું લગ્ન કરવું હોય તો આ પિતૃદેવને કરવા વગર લગ્ન કરી શકાય નહીં. એવી આપણા આદિવાસીમાં સંસ્કૃતિ છે. આ જે આદિવાસી સંસ્કૃતિ જે છે એ પરંપરાગત રીતે ચાલી આવેલી છે અને એને સાચવવા માટે, એને ઉજાગર કરવા માટે આજે નવી પેઢી પણ જાણે, જે લુપ્ત થયેલી સંસ્કૃતિને પણ અમુક જૂના લોકો એને જાળવી રાખેલી છે અને આજના યુવાનો પણ એને જોઈ, જાણે, સમજે અને આદિવાસી સંસ્કૃતિને આગળ લઈ જાય અને એ લુપ્ત થવામાંથી અટકાવે. ખરેખર આપણા આદિવાસી સમાજની આ ભવ્ય સંસ્કૃતિને જીવંત રાખવાનો એક આ સારો એવો પ્રયાસ છે.
આજની પેઢી ધીરે ધીરે બધું ભૂલતી જાય છે, પણ આપણા વડીલો દ્વારા જે આગળ કરવામાં આવતું હતું એ આજે પણ આપણા કેટલાક આગેવાનોએ સાચવી રાખ્યું છે.